આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ. ક્યારે એવું વિચાર્યું છે કે પક્ષીઓ પાસે આપણા જેવા હાથ કે આંગળીઓ નથી? કોઈ હથિયાર કે ઓજાર પણ નથી? છતાંય તેઓ પોતાના રોજિંદા અત્યંત જટિલ કામ કેવી રીતે કરી લેતા હશે? જવાબ છે અદ્ભુત બાયો એન્જિનિયરિંગ. પ્રકૃતિએ તેમની ચાંચ અને પંજાને જ સર્વોચ્ચ જૈવ ઇજનેરીનો નમૂનો બનાવી દીધા છે. આજના આ વિશ્લેષણમાં આપણે પક્ષીઓની આ જ અદ્ભુત દુનિયામાં ડોક્યું કરીશું. તેમની ઇજનેરી ક્ષમતા, ચાંચના વિવિધ ઉપયોગો, જળાશયોમાં જોવા મળતું નીશ પાર્ટિશનિંગ, પંજાનું વિજ્ઞાન અને અંતે જૈવ ઇજનેરીના કેટલાક અજોડ ચમત્કારો વિશે જાણીશું. તો સૌથી પહેલા વાત કરીએ પ્રકૃતિની અદ્ભુત ઇજનેરી ક્ષમતા વિશે. જુઓ, કોઈ પણ પક્ષીને ધ્યાનથી નિહાળશો તો તેનો આકાર જ તમને કહી દેશે કે તે શું ખાતું હશે અને ક્યાં રહેતું હશે. ફોર્મ અને ફંક્શનનો આવો ગજબનો તાલમેલ ભાગ્યે જ ક્યાંક જોવા મળે. અને આ બધું જ સમજવા માટે આપણું ગુજરાત સાચે જ એક જીવંત પ્રયોગશાળા સમાન છે. પછી ભલે તે કચ્છનું રણ હોય, બન્નીના ઘાસ મેદાનો હોય, ડાંગના ઘનઘોર જંગલો, નળ સરોવર, થોળ, ખીજડીયા કે પછી અખાતના કાદવિયા મેદાનો. આ દરેક જગ્યાએ સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓમાં ચાંચ અને પંજાનું એક અલગ જ વૈવિધ્ય જોવા મળે છે. ચાલો હવે બીજા મુદ્દા પર આવીએ. ચાંચ, જે ખરેખર કુદરતી સાધનોનો ખજાનો છે. હવે એક મજેદાર વાત. પક્ષીઓની ચાંચ શેની બનેલી હોય છે ખબર છે? કેરેટિન નામના પ્રોટીનમાંથી. જી હા, એ જ પ્રોટીન જેનાથી આપણા નખ અને વાળ બને છે. આ કેરેટિનને લીધે ચાંચ વજનમાં એકદમ હળવી રહે છે, પણ સાથે સાથે અસ્તિત્વ ટકાવી રાખવાના કઠિન કાર્યો કરવા માટે લોખંડ જેવી મજબૂત પણ બની જાય છે. ખોરાક પ્રમાણે આ કુદરતી ઓજારો કેવી રીતે બદલાય છે એ જોવું ખરેખર રસપ્રદ છે. દાખલા તરીકે શિકારી પક્ષીઓ એટલે કે રેપ્ટર્સ, એમની ચાંચ ઉપરથી વળેલી હોય છે, એકદમ તીક્ષ્ણ છરી જેવી, માંસ ચીરવા માટે. જ્યારે પેલી ચકલીને જુઓ, એની શંકુઆકારની ચાંચ બીજ તોડવા માટે, જાણે કોઈ નટક્રેકર હોય એવું કામ કરે છે. અને સનબર્ડ, એની પાતળી અને લાંબી ચાંચ ફૂલોમાંથી રસ ખેંચી કાઢવા માટે એકદમ પરફેક્ટ સ્ટ્રો બની જાય છે. અને અમુક ચાંચ તો જાણે મલ્ટીપર્પઝ ટૂલ. પોપટ પોતાની મજબૂત ચાંચનો ઉપયોગ માત્ર ફળ તોડવા જ નહીં, પણ ઝાડ પર ચડવા માટે જાણે કે ત્રીજા હાથ તરીકે કરે છે. અને આપણા જંગલોમાં જોવા મળતો ચિલોત્રો એટલે કે હોર્નબિલ, એની વિશાળ ચાંચ પર પેલી શિખા હોય છે ને, એનાથી તે પોતાના માળાને કાદવથી પેક પણ કરે છે અને ફળોને હવામાં ઉછાળીને સીધા ગળામાં પણ ઉતારે છે. પ્યોર એન્જિનિયરિંગ. હવે આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, વેટલેન્ડ્સ અને નીશ પાર્ટિશનિંગ. ગુજરાતના વેટલેન્ડ્સ એટલે કે જળાશયો. અહીં તો જળચર પક્ષીઓમાં એન્જિનિયરિંગની એકદમ રંગીન અને જટિલ દુનિયા જોવા મળે. અહીં આપણે વિજ્ઞાનનો એક બહુ મહત્વનો કોન્સેપ્ટ સમજવો રહ્યો, નીશ પાર્ટિશનિંગ. સાવ સરળ ભાષામાં કહું તો એક જ સરોવરમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હોય, પણ તેઓ અંદરોઅંદર સ્પર્ધા કરવાને બદલે શિકાર કરવાની પદ્ધતિ અને ખોરાક વહેંચી લે છે, જેથી દરેકને પૂરતું ખાવાનું મળી રહે અને કોઈ ભૂખ્યું ન રહે. આ ખ્યાલને ઉદાહરણથી સમજીએ. એક જ તળાવમાં ફ્લેમિંગો પોતાની ચાંચને ગળણીની જેમ વાપરીને પાણીમાંથી સૂક્ષ્મ જીવો ગાળી લેશે, જ્યારે બગલો એની ભાલા જેવી ચાંચથી વીજળી વેગે માછલી પર સીધો પ્રહાર કરશે. પેલિકેન પાસે ગુલ્લર પાઉચ નામની થેલી હોય છે, એનાથી તે માછલીઓને સીધી સ્કૂપ કરી લે છે. અને સ્પૂનબિલ, એના નામ પ્રમાણે જ એની ચાંચ ચમચા જેવી હોય છે, જે પાણીમાં ડાબે જમણે હલાવીને ખોરાક વીણી લે છે. અને આ બધા જ જળચર પક્ષીઓમાં જો કોઈ સૌથી અનોખી ડિઝાઇન હોય ને, તો તે છે ઇન્ડિયન સ્કીમર યાની જળ કત્તરની. આ પક્ષીની નીચેની ચાંચ ઉપરની ચાંચ કરતાં લાંબી હોય છે. વિચારો, આ એક એવી અદ્ભુત એરોડાયનામિક ડિઝાઇન છે કે તે ઉડતા ઉડતા જ પાણીની સપાટી પર પોતાની નીચેની ચાંચ અડાડીને જળ કાપતું જાય છે અને હવામાં જ માછલી પકડી લે છે.
આટલું જાણ્યા પછી મગજમાં એક રસપ્રદ સવાલ જરૂર થાય. જો પક્ષીની ચાંચ તેનો ખોરાક નક્કી કરતી હોય તો પછી પક્ષીનું આવાસ એટલે કે તે ક્યાં અને કેવી રીતે રહેશે તે કોણ નક્કી કરે છે? આનો જવાબ આપણને આપણા ચોથા વિભાગમાં મળશે. પંજા, જે આવાસનું સચોટ પ્રતિબિંબ છે. બિલકુલ સાચું. પક્ષી ક્યાં રહે છે તે તેના પગ અને પંજાની રચનામાં સ્પષ્ટ લખાયેલું હોય છે. ચાલો આ બાયોમેકેનિક્સ સમજીએ. ઝાડની ડાળી પર બેસતા પક્ષીઓના પંજામાં એક ખાસ લોકિંગ મિકેનિઝમ હોય છે. એટલે જ તો તેઓ ઘસઘસાટ ઊંઘતા હોય તોય ડાળી પરથી નીચે નથી પડતા. બતકને જુઓ, એમના પગની આંગળીઓ વચ્ચે ચામડીનો પડદો હોય છે જે પાણીમાં તરવા માટે પરફેક્ટ હલેસા બની જાય છે. અને કાજિયા એટલે કે કોર્મોરન્ટ, એમના પગ શરીરના એકદમ પાછળના ભાગે ગોઠવાયેલા હોય છે, જાણે સબમરીનનું પ્રોપેલર, જે પાણીની અંદર એમને ગજબની સ્પીડ આપે છે. હવે જળમાંજર, જેને આપણે જકાના કહીએ છીએ, એના પંજાની ડિઝાઇન તો જુઓ. એની આંગળીઓ અને નખ એટલા લાંબા હોય છે કે તે આખા શરીરનું વજન એકદમ સમાન રીતે વહેંચી દે છે, જાણે કે કુદરતે એમને બાયોલોજિકલ સ્નો શૂઝ પહેરાવી દીધા હોય. આ જ કારણથી આ પક્ષી તળાવના તરતા પાંદડાઓ પર સહેજ પણ ડૂબ્યા વિના આસાનીથી દોડી શકે છે. આવાસ પ્રમાણે પંજાનું આ મોડિફિકેશન સમજવા જેવું છે. શિકારી પક્ષીઓના પંજા અત્યંત મજબૂત, લાંબા અને અણીદાર હોય છે, એક જીવલેણ હથિયાર જેવા, જે શિકારને પકડી રાખે છે. પણ એની બરાબર સામે કચ્છના રણમાં જોવા મળતા ઘોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડના પગ જુઓ. તેમાં પાછળની આંગળી હોતી જ નથી, બસ આગળની મજબૂત આંગળીઓ, જે ખુલ્લા મેદાનોમાં અત્યંત ઝડપથી દોડવા માટેનું બેસ્ટ એન્જિનિયરિંગ પૂરું પાડે છે. તો ચલો હવે વિભાગ 5 પર પહોંચીએ, જૈવ ઇજનેરીના 2 અજોડ ચમત્કારો. પ્રકૃતિની આ સમસ્યા ઉકેલવાની ક્ષમતાનું પહેલું અદ્ભુત ઉદાહરણ એટલે લક્કડખોદ, આપણું વુડપેકર. એની યાંત્રિકતા ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. ઝાડના થડ પર સીધા ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ લટકવા માટે એના પગમાં 2 આંગળીઓ આગળ અને 2 પાછળ હોય છે. પણ ખરી કમાલ એના માથામાં છે. એની છીણી જેવી ચાંચ અત્યંત ઝડપથી લાકડા પર પ્રહાર કરે છે. આટલા જોરદાર આંચકાથી મગજ હલી ના જાય? ના, તેની ખોપરીની રચના જ એક પાવરફુલ શોક એબ્ઝોર્બર એટલે કે કુદરતી ગાદી જેવું કામ કરે છે, જેથી મગજ એકદમ સુરક્ષિત રહે છે. બીજું અદ્ભુત ઉદાહરણ છે સ્નાઇપ પક્ષી. આ પક્ષીની લાંબી ચાંચને ખાલી ચાંચ ન સમજતા, એના છેડે અત્યંત સંવેદનશીલ ચેતાતંતુઓ એટલે કે નર્વ એન્ડિંગ્સ હોય છે. આ કોઈ સામાન્ય સાધન નથી, પણ એક હાઈટેક બાયોલોજિકલ અંડરગ્રાઉન્ડ સેન્સર છે. આ પક્ષી કાદવમાં જોયા વગર જ માત્ર સ્પર્શના તરંગોથી જ જમીનની અંદર છુપાયેલા જીવડાને સ્કેન કરીને શોધી કાઢે છે. અને હવે આજના વિશ્લેષણનો અંતિમ પડાવ, વિભાગ 6, રૂપ અને કાર્યનો સંગમ. આ બધું જાણ્યા પછી આપણે એક જ તારણ પર પહોંચીએ છીએ કે કુદરતની આ દુનિયામાં રૂપ અને કાર્ય ક્યારેય અલગ નથી હોતા. ફોર્મ એન્ડ ફંક્શન એક સાથે જ ચાલે છે. પક્ષીઓની ચાંચ અને પંજા એ માત્ર સજાવટ પૂરતા નથી, પણ લાખો વર્ષોની ઉત્ક્રાંતિ અને અદ્ભુત એન્જિનિયરિંગનું પરિણામ છે. એટલે હવે પછી જ્યારે પણ પ્રકૃતિના ખોળામાં જવાનો મોકો મળે, ત્યારે પક્ષીઓના માત્ર રંગબેરંગી પીછા જોઈને અટકી ના જતા, એમની ચાંચ અને પંજાને પણ ખાસ નિહાળજો. એ તમને કોઈ પણ પુસ્તક વિના પ્રકૃતિ અને વિજ્ઞાનનો સૌથી મોટો પાઠ ભણાવી દેશે. તો શું તમે હવે તમારી આસપાસના પક્ષીઓનું આ જૈવ ઇજનેરી નજરે જોવા તૈયાર છો? આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.